પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી આજે વડસર એરફોર્સ સ્ટેશન નહીં જાય। પીએમ સાંજે 6:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ આવશે। પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ ગાંધીનગર જશે। સાંજે રાજભવનમાં જ તેઓ અલગ અલગ બેઠકો કરશે। સોમનાથ ટ્રસ્ટની પણ આજે સાંજે બેઠક મળશે। તો પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાયા છે। હિરેન, પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે? જીલન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 વાગે અમદાવાદ આવવાના હતા અને ત્યાંથી સીધા વડસર એરફોર્સ સ્ટેશન જવાના હતા, પરંતુ અગાઉથી નિર્ધારિત થયેલા તેમના ઝારખંડનો પ્રવાસ હજી ચાલી રહ્યો છે અને ઝારખંડમાં મોડું થયું છે। તેના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 વાગ્યાના બદલે 6:30 વાગ્યા આસપાસ ગુજરાત અને અમદાવાદ એરપોર્ટ આવે તે પ્રકારેની માહિતી હાલ મળી રહી છે। મહત્વપૂર્ણ બાબત છે કે 6:30 વાગ્યા આસપાસ જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ આવે તો પછી અહીંથી જે તેઓ વડસર એરફોર્સ સ્ટેશન જવાના હતા એરફોર્સના હેલિકોપ્ટર માધ્યમે, તે શક્યતા નહીવત થઈ જાય છે અને તેના કારણે આ જે તૈયારીઓ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરશું। જે આયોજન હતું કે અમદાવાદ એરપોર્ટથી વડસર એરફોર્સ સ્ટેશન હેલિકોપ્ટર માધ્યમે જવાનું, એ આયોજન અત્યારે મોકૂફ રાખવામાં આવ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો આજનો જે વડસર એરફોર્સ સ્ટેશનનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। હવે અહીંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 6:30 વાગ્યાના અરસામાં અહીંયા પહોંચશે એટલે સીધા અહીંથી ગાંધીનગર અને રાજભવન જવાના છે। તેમનો જે હેલિકોપ્ટરનો પ્રવાસ હતો એ પ્રવાસ અત્યારે મોકૂફ રાખવામાં આવ્યો છે અને જે માહિતી મળી રહી છે માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે અમદાવાદ એરપોર્ટથી મોટર માર્ગે ગાંધીનગર જશે, સીધા રાજભવન જશે। રાજભવનમાં તેમની જે 3 બેઠક રાખવામાં આવી હતી એ બેઠક યથાવત રહી છે। એકમાત્ર કાર્યક્રમની અંદર જે ફેરફાર થયો છે એ માત્ર વડસર એરફોર્સ સ્ટેશન જવાનો હતો, ત્યાં લોકાર્પણ કરવાના હતા અને સાથે નિરીક્ષણ કરવાના હતા નવા કોમ્પ્લેક્સનું, એ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે। એ સિવાયના બાકીના બધા જે કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના છે એ યથાવત રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત કે ઝારખંડની અંદર રેલીઓ સંબોધવાના, એટલે કે જાહેર સભા સંબોધવાના અને સાથે જ રોડ શોનો કાર્યક્રમ પણ પ્રધાનમંત્રીનો હતો, જેની અંદર થોડું મોડું થતા ગુજરાત આવતા તેમને વાર લાગશે। 4 વાગ્યાના બદલે હવે તે 6:30 વાગ્યા આસપાસ આવશે અને તેના કારણે વડસર એરફોર્સ સ્ટેશનની મુલાકાતનો કાર્યક્રમ હાલ મોકૂફ રાખવામાં આવ્યો છે। જી જીલન। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।